આવતી હોય એટલે આપણે ગુજરાતી મૂવીને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરી જ દેતા હોઈએ છીએ. પણ આજે જ્યારે આ મૂવી મેં જોયું ને, મેં લિટરલી મારી મમ્મીને રડતા જોઈ. ગુજરાતના તમામ લોકોને એક વિનંતી કરી રહ્યો છું કે આ ચાતર મૂવીને આપણે જન સુધી પહોંચાડીએ. તો મેં આ મૂવી જોયું અને મારા ફેમિલીમાં જેટલા બી એવા લોકો છે એમનું જીવન મારી સામે આપ્યું કે નહીં, એની હાલત આવી જ છે કે ગામડાની અંદર દૂષણથી હોય અને આ દૂષણ જે છે એ લોકોને કઈ હદ સુધી લઈ જાય છે અને એમની અંદર બાળકોની શું વ્યથા હોય, વડીલોની શું વ્યથા હોય, દૂષણ જે કરે છે એમની શું વ્યથા છે અને દૂષણ કરાવે છે એની શું વ્યથા છે અને પછી કેવી દુર્દશા સમાજની અંદર ફેલાય છે. આ ફિલ્મ જે છે ને ચાતર એ બતાવી રહ્યું છે. ખરેખર આ ચાતર ફિલ્મ છે તે જોવા જેવી છે. તો અચૂકથી તમારા ફેમિલી સાથે, તમારા પરિવાર સાથે જરૂરથી આ ફિલ્મને નિહાળવા આવજો, કારણ કે આ ફિલ્મ પારિવારિક છે, સાથે સાથે ખૂબ મોટો એક સંદેશ પણ આપે છે કે જે આપણા ગુજરાતમાં ખાસ કરીને દારૂબંધી છે છતાં પણ આપણા ગુજરાતના ઘણા બધા એવા ગામડા છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. તો દારૂ તમારા પરિવારને કેટલી હાનિ પહોંચાડે છે તે આ પિક્ચરમાં દર્શાવવામાં આવ્યું છે. તો ખાસ કરીને તમારા ફેમિલી સાથે આ ફિલ્મને જોવા અચૂકથી આવજો. આજે ચાતર ફિલ્મનું પ્રીમિયમ હતું. આ પ્રીમિયમ જોવા માટે ઘણા બધા લોકો આવ્યા હતા. તો ચાલો તેની પાસેથી આપણે જાણીએ કે ચાતર ફિલ્મ તેને કેવી લાગી અને ચાતર ફિલ્મથી આપને શું શીખવા મળે છે. ગુજરાતી મૂવી વિશે છે ને ઘણી વાર એવું થતું હોય ને કે આપણે જોવા જઈએ ને તો બોલિવૂડ મૂવી એટલે હંમેશા આપણે પહેલી પ્રાયોરિટી. બોલિવૂડ મૂવી આવતી હોય એટલે આપણે ગુજરાતી મૂવીને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરી જ દેતા હોઈએ છીએ. પણ આજે જ્યારે આ મૂવી મેં જોયું ને, મેં લિટરલી મારી મમ્મીને રડતા જોઈ. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે અમુક મૂવીને જે આપણે પ્રાયોરિટાઇઝ નથી કરતા ને એને જ ક્યાંક ને ક્યાંક ઇગ્નોરન્સમાં જે આપણે મૂકી દઈએ છીએ ને એને ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી જઈએ છીએ. પણ જ્યારે તમે એને એકચ્યુઅલીમાં જુઓ ને, કાલ સવાર ઉઠીને 5 વર્ષ પછી લોકો આ મૂવી જોશે ને પછી અંદર ઓ શિટ, આ મૂવીને તો હિટ થવાની જરૂર હતી, આપણે જ ફ્લોપ કરી દીધી, વી ફેલ્ડ એઝ અ ઓડિયન્સ. ઓ કમેન્ટ સેક્શનની અંદર, રીલ્સની અંદર આપણે નાખીએ. પણ જ્યારે આ મૂવી રિલીઝ થઈ છે ચાતર, બસ એકવાર જુઓ, બીજું કંઈ નહીં. મારે કોઈ જાતના રિવ્યૂ નથી દેવા કે આવી છે, આમાં આવા સીન છે. એક નાના સીન બહુ મોટા સંદેશો જ્યારે આપીને જાય ને ત્યારે એમ કહેવાય કે આ મૂવી એકવાર જુઓ. અને જોઈને જ્યારે તમે થિયેટરમાંથી બહાર આવશો ને ત્યારે તમને રિયલાઇઝ થશે તમે એ પર્સન છો જ નહીં કે જો તમે હતા. જે વસ્તુ તમને નોર્મલ લાગતી હતી, જે તમે ઇગ્નોર કરીને જતા હતા ને, કારણ કદાચ હું જે હતી, જે કદાચ આવી પોલિથીન વગેરે હોય ને તો કદાચ હું જ ઇગ્નોર કરીને જતી હતી. જે વસ્તુ આજે મારા નજરની અંદર આવે છે, જે વસ્તુ નોર્મલાઇઝ હતી ને એ ક્યાંક ને ક્યાંક અત્યારે હાઇલાઇટ થઈને બહાર આવે છે. અને એના માટે આ મૂવી જે તમને એક સંદેશો આપીને જાય છે કે તમારી જે નોર્મલાઇઝ વસ્તુઓ છે ને એ નોર્મલાઇઝ નથી, જે દૂષણો છે એને હટાવવાની જરૂર છે. તો એટલે આ મૂવી આવીને તમે બિંદાસથી જોજો અને તમને રડશો ને તમારી આંખોમાં આંસુ ના આવે ને તો એ મારી ગેરંટી. ગુજરાતના ગામડાઓની વાસ્તવિક પરિસ્થિતિ જે છે અને એમાં ક્યાં ક્યાં તમારે મારે બધાને વિચારવાનું છે. એમાં તંત્ર શું કરી શકે છે કે સામાન્ય માણસ શું કરી શકે છે, એ બધી બાબતોને બહુ માર્મિકતાથી, લાગણીથી અને લોકો સમજી શકે અને જાણી શકે એ માધ્યમથી મૂકવામાં આવ્યો છે. ત્યારે હું આ ગુજરાતના તમામ લોકોને એક વિનંતી કરી રહ્યો છું કે આ ચાતર મૂવીને આપણે જન સુધી પહોંચાડીએ. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અપીલ પણ કરી રહ્યો છું કે જૂનાગઢના સુરત સિનેપ્લેક્સની અંદર આના શો ચાલુ છે. મેં આજ નિહાળ્યું છે અને ખૂબ જોવાલાયક મૂવી છે. આ પરિવાર સાથે નિહાળો એવી અપીલ કરું. નમસ્કાર. કંઈક ગુજરાતી ફિલ્મ આ પ્રકારનું આવ્યું ચાતર, અને આ ચાતર ફિલ્મ આપણા એવા ગુજરાતીઓએ બનાવ્યું છે, વિનોદ પરમાર, કે જેમણે આ ફિલ્મની અંદર એમની સ્ક્રિપ્ટ પણ લખી છે, એમના ગીતો પણ ખરેખર ખૂબ સરસ મજાના લખ્યા છે, અને સાથે સાથે આ ફિલ્મ જે છે એમનું ડાયરેક્શન પણ એમને કર્યું છે. આમ જોઈએ તો આ આર્ટ્સ ફિલ્મને ગણી શકાય, કારણ કે ગ્રામ્ય વિસ્તારની ઘટનાની વાત જે છે આ ફિલ્મની અંદર અમે જોઈ
કે ગામડાની અંદર દૂષણથી હોય અને આ દૂષણ જે છે એ લોકોને કઈ હદ સુધી લઈ જાય છે અને એમની અંદર બાળકોની શું વ્યથા હોય, વડીલોની શું વ્યથા હોય, દૂષણ જે કરે છે એમની શું વ્યથા છે અને દૂષણ કરાવે છે એની શું વ્યથા છે અને પછી કેવી દુર્દશા સમાજની અંદર ફેલાય છે. આ ફિલ્મ જે છે ને ચાતર એ બતાવી રહ્યું છે. ત્યારે આ ચાતર ફિલ્મની અંદર એક સરસ મજાનું પોલીસ કોન્સ્ટેબલનો કિરદાર જે છે એ જૂનાગઢના યુવા એટલે કે આર્યનભાઈ સોલંકી એમણે કર્યો છે. એમના માટે મને પણ ખૂબ માન થયું કે નહીં, મારો જૂનાગઢનો એક વ્યક્તિ આ ફિલ્મની અંદર છે ચાતર. અને એ ચાતર જ્યારે ખરા અર્થમાં ખેંચાઈ રહી છે ત્યારે જૂનાગઢ પણ આ ફિલ્મ જોઈને વ્યસનમુક્ત થશે એની મને ખાતરી છે.